અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એકલો જ છે કે હંમેશા રહેવાવાળો છે અને હંમેશાની હતો અને હંમેશા રહેવાવાળો છે. فمن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره. અગર જો કોઈ આદમ જેટલું સારું કામ કરશે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેનો અજર જરૂર આપશે, અને અગર જો કોઈક આદમ જેટલું ખરાબ કામ કરશે તો એનો સજા અને બદલો જરૂર ખુદા તેને દેખાડશે. યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુ રબ્બકુમ, આ ઈમાન લાવવાવાળા તકવા પરેશગારીને ઇખ્તિયાર કરો. ફઇન્નલ્લાહ યતકબ્બલુ મિનલ મુત્તકીન, કારણ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અગર જો કોઈ અમાલને કબૂલ કરશે તો તે મુત્તકી અને પરેશગાર પાસેથી છે. યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુ રબ્બકુમ ફઇન્ન લિલમુત્તકીન મફાઝા, આ ઈમાન લાવવાવાળા મારા નફ્સની સાથે સર્વેને હું તકવા અને પરેશગારીની વસિયત કરું છું. ખુદાનો ખૌફ ઇખ્તિયાર કરો, તકવા પરેશગારીને ઇખ્તિયાર કરો, કારણ કે મુત્તકી અને પરેશગાર લોકો કામયાબ છે. વલ આકિબતુ લિલ મુત્તકીન, અને અંજામ અને ફિનિશિંગ એ મુત્તકી લોકો માટે જ છે. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. વહાલા મોમિનીન તથા મોમિનાત, સર્વેને જુમા મુબારક થાય. અને આજે આપણે 9 રજબ 1438 અને 7 એપ્રિલ 2020 દુનિયા સેન્જરી ખાતે તમારી ખિદમતમાં આ ખુતબો પેશ કરી રહ્યો છું કે આજે રાતના આપણે એક મહાન વિલાદત છે કે જેની પણ હમણાંથી મુબારકબાદી પેશ કરું છું. આજે તમારી ખિદમતમાં એક વસ્તુ પેશ કરવી છે કે જ્યારે આપણે માહ મુબારક રમઝાન ઇન્શાઅલ્લાહ નજીકમાં આવી રહ્યો છે અને માહ મુબારક રમઝાનના દરમાં સર્વે કોઈ એ દુઆ ઇફ્તિતાહની તિલાવત કરશે. અને દુઆ ઇફ્તિતાહના દરમાં જે આપણે દુઆ માંગીએ છીએ એ દુઆ જે છે આપણે માંગીએ એના પછવાડે જે માસૂમો લોકો આપણને એ સબકો અને ફિલોસોફી છે કે આપણે એ દુઆ ઉપર વિચાર કરીએ, મનન કરીએ અને એ દુઆના પછવાડે જે આપણે માંગ્યા છે એના ઉપર આપણે કંઈક અમલ કરવાની કોશિશ કરીએ. જેમ કે આપણે જ્યારે નમાઝ પછી એક દુઆ છે, અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજિબાતિ રહમતિક, એટલે રહમત તો બહુ જાજી છે અને રહમત જે છે કેમ મળે, રહમત કેમ મળે, આ બધી વસ્તુ પણ માશાઅલ્લાહ બહુ જ મોટો વસીયત છે અને બહુ જ ઘણી વસ્તુ એના અંદરમાં સમાયેલી છે. જેમ કે માવતરોની ખિદમત કરવી, કંઈક સર્વિસ વગેરે, બહુ ઘણી વસ્તુ છે. પણ આપણે જ્યારે નમાઝ પછી દુઆ માંગીએ તો આપણે એક વસ્તુ નથી માંગતા, બલકે એની ચાવી માંગી લઈએ છીએ. ખુદા અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજિબાતિ રહમતિક, એટલે ઓલો déclencheur de bénédiction, એ તું મને déclencheur અતા કરના. હવે આપણા ઉપર છે આપણે નજર કરીએ કે કઈ વસ્તુ તે રહમત déclencher થઈ છે. ઘણી વખત એક સાવ સેમ્પલ વસ્તુ હોય એના પછી રહમત déclencher થઈ જાય અને એ રહેમતને déclencher કરવું એ એક સાઈડમાં છે અને એના સામે પાડીએ એ માલિદિક્શન હોય કે માલેર હોય કે બલા હોય કે જે આપણે દુઆ માંગીએ છીએ કે અલ્લાહુમ્મા ઇન્ની ખુદા કે તમારા અલ્લાહુમ્મા ઇગફિર લી તિલકા ઝુનૂબ અલ્લતી તુનઝિલુલ બલા, કે આ અલ્લાહ જે વસ્તુ થકી જે déclencher જે બલા અને માલેર છે એ ગુનાહ હું તારા પાસે માફી ચાહું છું. તો એના અંદરમાં ઘણી વખત શું હોય છે કે ઘણી વખત આપણે એમ થાય કે ખુદાનું જે છે દુનિયાના અંદરમાં ખુદાને કોઈ કોન્ટેસ્ટ ના કરે, કારણ કે ખુદા હિકમતથી ભરેલો છે. ઘણી વખત આપણે હેરાન થાય અને આપણે ઘણી વખત આપણે જોઈ રહ્યા છીએ કે એક માણસ જેમ કે એક દડો હોય, એ દડાની અંદરમાં પોતે પવન રાખે, એવી રીતના પોતાનું રાખે, એક જ ટાંકરી સિફિઝાન છે એ દડાને ફૂટાવવા માટે, બરાબર છે કે નહીં? ઘણી વખત માણસો એન્ક રેવાબ પટા રાખતા હોય પણ જ્યારે કાંઈ પણ વસ્તુ આવે તો એ પણ ક્રેવે થઈ જાય. તો અહીંયા એક નાની વસ્તુ બદેસકાના અંદરમાં કહેવત છે કે અમુક ઘણી વખત એક જ કાંટો હોય એ મોઢામાં ના સમાય, એક જ કાંટો મોઢામાં ના સમાય. ક્યાં ઇન્સાન હોય મોટો અને ક્યાં નાનો કાંટો.
એ કાંટો ઘણી વખત ઇન્સાન મોઢામાં ના સમાતો હોય. એટલા માટે બંને તરફ નજર કરવાની છે. કઈ કઈ વસ્તુથી રહેમત દેખાંશે થાય છે અને કઈ કઈ વસ્તુથી માલિદીક્ષણ દેખાંશે થાય છે. તો આપણે દ્વૈફતાના અંદરમાં જ્યારે આપણે એ દ્વૈફતાના છેલ્લા ફકરાના અંદરમાં જ્યારે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે દુઆ માંગશું ઇન્શાઅલ્લાહ, અને આપણે કહેશું કે આય અલ્લાહ ઇમામે ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામને જલ્દ સે જલ્દ જાહેર કર. તો આ ઇમામ અલૈહિસ્સલામ જે જાહેર થશે, આપણે પહેલાથી માંગી લઈએ છીએ કે વલ મુંબિહી શાફના. એક દ્વૈફતાના અંદરમાં એક પારોલ છે આપણે માને વલ મુંબિહી શાફના એટલે શું કે અલ્લાહ ઇમામે ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામ થકી અમારા કુસંપને, એટલે અમે એકતાના અંદરમાં નથી, અમારા વચમાં જે કજિયા છે, જ્યાં અમારા અંદરમાં જે બધા પ્રોબ્લેમો છે, કુસંપ જેને કે એક છે સંપ હોય અને એક છે કુસંપ હોય, એટલે સંપ ઓગંત રહે. વલ મુંબિહી શાફના એટલે અલ્લાહ ઇમામે ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામના બરકતથી એના થકી તું અમને એક બનાવું છે. તો આપણે જ્યારે દુઆ માંગીએ જે પ્રમાણે આપણે જેમ કે નથી આપણે બરકતની દુઆ માંગીએ, એ અલ્લાહ તું મને રોજી અતા કરજે. પોસિબલ છે એક માણસ જ્યારે રોજીની દુઆ માંગે અને પોતે સવારથી સાંજ સુધી એને દુકાને ના જાય કે એને ફીરોમાં ના જાય, બસ આમ આસમાન પર કેમ લાતો તો નહીં આવે. એ રોજી માટે કોશિશ કરવાની છે. તો જે પ્રમાણે આપણે દુઆના અંદરમાં એ આપણે માંગીએ છીએ કે ખુદા અમને તું એકતા બનાવજે, અમને ઇમામ ઝમાન અલૈહિસ્સલામને બરકતથી તું અમને એક બનાવજે. તો એના પછવાડે પણ આપણે કોશિશ કરવાની છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો એકતા કેવી રીતના થાય અને કેવી રીતના આપણે એના ઉપર જરાક વધારે વિચાર કરીએ. જે માશાલ્લાહ અમુક મોમિનીનો જે છે માશાલ્લાહ એ લોકો નમાઝે મગરિબેન બાદ જે દર્સ આપણા દુઆ મકારિમુલ અખલાકના જે અમુક હીરાઓ માશાલ્લાહ મોમિનીને એ લોકોને હીરા ખોરાક મળી ગયા છે. તો એ હીરા જે છે 18 મોતીઓ છે. 18 મોતી એના અંદરમાં આપણે આજે ખાલી નિમેરો 2, 3, 4 અને 5 એના તરફ નજર કરીએ. બાકીનું ઇન્શાઅલ્લાહ એક્સપ્લિકેશન એ દર્સના અંદરમાં હશે. આપણે ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે ખુદા તું મને એ મુત્તકી લોકોને, તો સાલે નેક લોકોને તું મને હાર પહેરાવ અને એ શોભા તું મને અતા કર કે જે નેક લોકોની શોભા છે. એના અંદરમાં છે વકાતુલ ગાયત, ખુદા હું મારા ગુસ્સાને પી શકું. તો આપણે આ વસ્તુ તરફ નજર કરીએ. અગર જો આપણે એકતા કરવું હોય તો પછી આપણે ગુસ્સા ઉપર કાબુ પણ રાખવું જોઈએ. એમ પોસિબલ છે કે આપણે એકતા પણ કરવી છે અને આપણે 2 મિનિટ બાય પણ ચલાવવા છે. આ બે વસ્તુ કોઈ દિવસ કોમ્પેટિબલ ના હોય. એકતા કહેવાય છે કે જે દુઆ આપણે પહેલાથી માંગી લઈએ છીએ કે વલ મુંબિહી શાફના, અય અલ્લાહ ઇમામે ઝમાના થકી અમારા અંદરમાં જે ઝઘડાઓ છે, અમારા અંદરમાં જે બધી પ્રોબ્લેમ છે, એને તું અય અલ્લાહ એને એકતાના અંદરમાં તું બદલાવી નાખજે. તો ઇમામ જ્યારે જાહેર થશે તો એનું મિશન એ જ હશે કે બધાના વચમાં એકતા પોતે પેદા કરે. તો ઇમામ અલૈહિસ્સલામ જો અગર એકતા પેદા કરશે તો શું મોમિનોનો ફરીજો નથી કે ઇમામ ઝોર થાય એના મોર જે ઇમામ અલૈહિસ્સલામ જે મુકદ્દસ અને સાકરે મિશન કરવા માટે આવશે, પધારશે ઇન્શાઅલ્લાહ, અને જલ્દ સે જલ્દ ઇમામ ઇન્શાઅલ્લાહ ખુદા એને જાહેર કરે, આપણે બધાને એના અંસાર અવાન મદદગારમાં શુમાર ફરમાવે. તો ઇમામ અલૈહિસ્સલામ જે મિશન જે છે કરશે તો એના ઉપર આપણું કેટલો આપોર છે એ તરફ આપણે હમણાંથી જોવાનું છે. જેમ કે આપણે દુઆ માંગશું ત્યારે કે અલ્લાહુમ્મા વક્સુ કુલ્લા ઉરિયાન, અય અલ્લાહ હરેક નવસ્ત્ર ને જેના પાસે કપડું નથી તો એને તું કપડું પહેરાવતો. શું આસમાન પરથી કે જિબ્રાઈલ કપડાં લઈને આવશે? છે કે નથી? તો માહે મુબારક રમઝાનના અંદરમાં આપણે જ્યારે દુઆ માંગશું તો એક વસ્તુ તરફ આપણે નજર કરવાની છે. અલ્લાહુમ્મા અદખિલ અલા અહલિલ કુબૂર સુરૂર. આ દુઆ ફક્ત માહે રમઝાન માટે જ નથી, આખું વર્ષ પડવાનું છે. પણ આપણે આદત થઈ ગઈ છે કે માહે રમઝાનમાં તો આપણે વિચાર આવે કે અગર જો કબરવાળાઓ માટે આપણે ખુશી પહોંચાડવાની છે તો પછી અમુક લોકો જે છે ને એ લોકો કબ્રસ્તાનની ફાતિહા પૂરવા પણ નથી જતા, એ લોકો એમના સગાવાળાઓને જે છે યાદ પણ નથી કરતા. તો કબરવાળાઓને અગર આપણે ખુશી પહોંચાડવી હોય તો કમસે કમ આપણે લોકો માટે કંઈક સવાબ મોકલાવવો જોઈએ, ફાતિહા પણ કરવી જોઈએ. એ જ પ્રમાણે અય અલ્લાહ જે લોકો પાસે કપડાં નથી, અલ્લાહુમ્મા ક્સુ કુલ્લા ઉરિયાન, તો પછી હું જ્યારે નજર કરું મારું કબાટ જે છે
આખું ભરેલો હોય, માર મારના કપડા બધે પડેલા હોય, માન હું કેટલા વર્ષની અંદરમાં એકાદ વખત કદાચ હું પહેરતો હોઈશ, આ બધી વસ્તુ હોય, અને બીજા લોકો એક સાઈડની અંદરમાં આટલા વિચારો બધે મોટા જ હોય. કેમ થઈ શકે કે મારા પાસે એટલો સ્ટોક પડ્યો હોય અને બીજા લોકો સામે પાડી એટલા બધા કપડા વગરના હોય? અથવા તો પછી કંઈક ધર્માદામાં કંઈક ચીજ આપવી છે તો પછી શું કરશે કે ઓલી આગલા મોઢેરની ચીજ છે, જેમ કે નથી ઓલી કુમકુમની પછેરી કંઈક છે જે પહેરાતી નથી, દેમોલી થઈ ગઈ છે, અથવા તો પાંચ દલેફા હોય છે કે જે પછી કેટલા 30 વર્ષ પહેલાનો લાંબો હતો, પહેરાતું નથી, હવે એ આપણે ગરીબને દઈ દઈએ, એમ ના કામ આવે. લન તનાલુલ બિર્રા હત્તા તુનફિકુ મિમ્મા તુહિબ્બૂન, તમને નેકી નહીં મળે જ્યાં સુધી તમારી પસંદીદા જે વસ્તુ છે એ તમે રાય ખુદામાં નહીં આપો, ત્યાં સુધી તમને નેકી નહીં મળે. હું જ્યારે નજર કરું, મને લાકોસ્ટ વધારે પસંદ છે, તો એ હું લઈને જો રાય ખુદામાં આપું તો મને નેકી મળશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. માશાઅલ્લાહ, બધે પોતપોતાનું જોવા લાગ્યા કે લાકોસ્ટ છે કે નથી. તો લાકોસ્ટ સિવાય ઘણા બીજા માર્ગ હોય છે કે લાકોસ્ટ તો આમ જ પારાઝાર, કે મગર છે ને તો મગરથી માણસો બીતા હોય, એના સિવાય ઘણા બધા ઊંચા માર્ગ છે બધે બધા શું કે આપણે વૃક્ષના કપડા. તો અહીંયા જ્યાં સુધી એક માણસ પોતાના ગુસ્સાના અંદરમાં કાબુ નહીં કરે ત્યાં સુધી એકતા પ્રિયસ નહીં થાય. ઇત્ફાઈ નાયરા, જ્યારે કંઈક આગ સળગે, જ્યારે બે મોમીનોના વચમાં કંઈક ફ્લામ દેખલાશે થયું હોય, લડાઈ જાની કે દેખલાશે થઈ હોય, આ બે મોમીનોના વચમાં બનતું નથી. બસ બે મોમીન ભાઈ હોય, ફામીના અંદરમાં હોય, સગાવાલા હોય, કોમના અંદરમાં હોય, જ્યાં પણ હોય, તો અગર જો આપણે છેલ્લેથી નજર કરીએ કે આ લોકોના વચમાં આગ બળી છે, તો મોમીનો જે છે એ લોકોનો તહેવાર છે કે ઇત્ફાઈ નાયરા, આ જે આગને છે ને એ લોકો બુઝાવે. પછી ચોથા નંબરની મોતીના અંદરમાં હતું વદામુ અહલિલ ફિરકા, જે લોકો નોખા થઈ ગયા છે એ લોકોને એકતાના અંદરમાં લઈ આવે ને એ લોકોના વચમાં શું છે એ લોકોને એક બનાવે. અને પાંચમા અંદરમાં મોતી હતું કે ઇસ્લાહ દાતુલ બૈન, અને જે માણસ અગર જો હજી તો ઘરમાતો હોય, હજી તો ગરમ હોય, હજી તો શોફે હોય, ત્યારે કાંઈ ના થાય. જેમ કે એક માણસની દાંત દુખે તો જ્યારે ક્રિસ હોય, જ્યારે દુખતું હોય ત્યારે કાંઈ ઇન્ટરવાન્સું ના થાય, પહેલાં કાલમે કરવાનું હોય. જ્યારે કાલમાં થઈ જાય ને પછી ડાક્ટર લોકો ઇન્ટરવાન્સું કરશે. તો અહીંયા તો જે ગરમ છે ને, તમે આવીને દોડાયા થઈને એ લોકોને બસમાં સુલે કરાવશો તો નહીં કામ આવે. તો કોણ કરે, જો એ લોકો ઠોસામાં આવી ગયા તો એકાદ બે ઠોસા આપણને પણ લાગશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. પહેલા આગને ઠારવાનું છે, કાલમાં થઈ જાય, પછી એક ઠેકાને બધાને લાવવાના છે. વમાહલુલ ફિરકા, અને છેલ્લું પોઈન્ટ અંદરમાં જે છે હીરાઓના અંદરમાં પાંચમો ઇસ્લાહ દાતુલ બૈન, કે આપસના અંદરમાં જે છે ને શું કરવાનું છે, આપસના અંદરમાં ઇસ્લાહ કરાવવાની છે. પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસ બયાન કરે છે, અને હદીસ મોગલાઈ કાયનાત પોતાના ફરજંદ અને વસિયતના અંદરમાં કહે છે કે અલ ઇસ્લાહુ દાતુલ બૈન ખૈરુમ મિન આમદિસ સલાતિ વસ સિયામ, કે એક પલ્લામાં આપણે આપસમાં દોસ્તી કરાવીએ, એ પલ્લામાં રાખવામાં આવે, અને સામે પલ્લાના અંદરમાં, સામે બલાન્સના અંદરમાં હરેક નમાઝ, હરેક રોજાને રાખવામાં આવે, તો આ બેના વચમાં સમ કરાવવો વધારે બહેતર છે. તો અહીંયા બરકતનું દેખલાંશર જે છે એ શું હોય છે, એ આ બધી વસ્તુ આપણે ઉપર અમલ કરવું છે. જેમ કે આપણે કહીએ કે ઘરના અંદરમાં કોઈ મહેમાન આવી જાય, તો મહેમાન છે એ ખુદ પોતપોતાની રોજી લઈને આવતા હોય છે, બરકત લઈને આવે. હવે જ્યારે મહેમાન ઘરમાંથી જાય તો ઘણા લોકો છે કે ના, મેં મહેમાનને બોલાવશું નહીં, કારણ કે ના, મહેમાનને બોલાવશું નહીં, બલકે હું કોઈના ઘરે મહેમાન નહીં થવું. શા માટે? કારણ કે હું કોઈના ઘરે મહેમાન થઈશ તો બરકત લે આવી, સમજાનું. હું જ્યારે જઈશ તો મારા સાથે હું બલાને લેતો જઈશ. ના, આ સમજ ફેર થઈ છે, આ શૈતાન વસવસા છે. એક મહેમાન જ્યારે ઘરમાં આવે તો પોતાની બરકતને રોજી લઈને આવે છે. જ્યારે એ ઘરમાંથી નીકળે છે, એમ નથી કે પોતે સાથે લઈ જાય, એના ખિસ્સામાં રાખી દે બલા અને માલ્યવને. એ શું છે કે જ્યારે નીકળે તો બલા પણ એના સાથે સાથે દૂર થઈ જાય, નથી કે આના સાથે નીકળે. તો એના અંદરમાં જ્યારે કોઈ મહેમાન આવે તો મહેમાન જે છે ને દેખલાંશર છે રહેમતનું, મહેમાન જે છે દેખલાંશર છે રહેમતનું. એના પછવારે કેટલી આપણને બરકતો થાય છે, પણ એના પછવારે સેક્રિફિસ પણ દેવાનું હોય. એના પછવારે શું હોય છે, કુરબાની પણ પેશ કરવાનું હોય, કે આ મહેમાનના પછવારે બસ આપણે એ લોકોની ખિદમતને વગેરે કરવાનું હોય. એક વસ્તુ અમુક ઠેકાને આપણે દેખાતું હોય છે
જેમ કે નથી, એ લોકોને એમ થતું હોય કે આ જે બરકત છે ને એક મિસિલની જેમ હોય. આપણે દર મર્યાદા જ્યારે થતું હોય શાદીના, તેમ આપણે આ વસ્તુ પેશ કરતા હોય ને આપેલું કરતો હોય છે કે જો શાદી જે છે એ યકુન ફુકરા યુગનીહુમ અલ્લાહ મિન ફદલિ, અગર જો કોઈ ફકીર પણ હોય ને તો ખુદા એને શું કરશે, માલામાલ કરશે શાદીના બરકતથી. એટલે આપણે શાદી કરીને આપણે એ બરકતનું મિસિલને આપણે દેખલાશે કર્યા. સામે પાડીએ અગર જો આ શાદીઓના અંદરમાં એવી વસ્તુ થાય કે જેના અંદરમાં નાચવાનું હોય, દાંડિયા હોય, રાસરા હોય, ખબર નથી કઈ જાત જાતના બધે હોય છે, તો આ મિસિલને પછાડવા માટે આંજી મિસિલ આવીને ઊભી રહી જશે. આજની જેમ નહીં કે ઓલા સાહેબ તોમા હોક સિરિયા ઉપર પૈરા સામે કંઈ ડિફાન્સ નહોતું, સામે કંઈ મિસિલને પછાડવા માટે કંઈ હતો નહીં આજનો ઇવેન્ટમાં સવારનો. તો અહીંયા મિસિલ જ્યારે હોય તો પછી એ ફોફા આપણે મેક્સિમમ કોશિશ કરવાની છે કે મિસિલને ખુદ આપણે પોતાના અમાલથી એ પછાડી ના નાખીએ. ઘણી વખત શું થતું હોય છે, મહેમાન આવ્યા માશાલ્લાહ, અથવા તો રાય ખુદામાં કંઈ આવ્યા, અથવા તો કંઈ પણ વ્યવહારની અંદરમાં આવ્યા કંઈક, એના થકી દેખલાંશે થઈ ગયું શું રહેમત, અલ્હમ્દુલિલ્લાહ. ઘણી વખત માણસો શું વિચાર કરે છે કે બોમ મિસિલ તો ઉડી ગયા અલ્હમ્દુલિલ્લાહ, હવે આપણે બરકત મળી ગયું. તો પછી એ લોકો પ્રોશેન એ લોકો પછી મહેમાનને કંઈ લોકો કોન્સિડર ના કરતા હોય, જે થશો મળી ગયું હવે બીજા વખત શું જરૂર છે. ઓ કોણ તૈયાર છે, મિસિલ જ્યારે ચરી જાય તો પછવાડે તેઓ અગર જો કોમાન્ડમાં અગર જો કોઈ ના બેઠો હોય ને શેરે કરવા માટે તો એ પછી ત્યાં ને ત્યાં ચાલી જશે. તો અગર જો કોઈને એમ થાય કે મને આ મહેમાન નવાઝી કરવાથી મને બરકત થઈ પડી છે તો પકડી રાખવાનું હોય, ઓર મહેમાનોને આપણે વધારે શું કે આપણે મહેમાન નવાઝી કરવાની છે, જેથી કરીને રહેમત બાકી રહીએ. એક છે દેખલા શેર જો રહેમત મુજીબાત રહેમત છે, એના પછી રહેમતને બાકી રાખવાનો પણ બહુ મોટો મિશન છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો આજે જી ઇમામ ઝમાન અલૈહિસ્સલામ બારામાં મેં વાત કરી. ઇમામ અલૈહિસ્સલામ આવશે તો ઇમામ અલૈહિસ્સલામના 12મી મિશનમાં જે એક મિશન છે વર્લ્ડ ઇશાફના, કે અમારા તકલીફને, અમારે કજિયાઓને, અમારા જે છે કુસંપને ઇમામ અલૈહિસ્સલામ જે છે ને એ કહેતા ધર્મ બદલાવી નાખશે. હવે ઇમામ અલૈહિસ્સલામનો ઝુહુર પહેલાં જે પ્રમાણે ગઈકાલે માશાલ્લાહ જે લોકો હાજર હતા કે કેવી રીતના 10મા ઇમામ અલૈહિસ્સલામ મુતવક્કિલને કહે છે ફબિઅસા મા નઝલુ, કે આમ અમુક માણસ લોકો તખ્ત તાજ ઉપર બેઠા હોય, પછી લોકોને જ્યારે આંધેરી કરવામાં આવશે તો નોર્મલ આંધેરમાં હોય, પણ આ મુતવક્કિલ માટે સ્પેશિયલ વસ્તુ હતી ફબિઅસા મા નઝલુ. એના બારામાં ગઈકાલે બધી વાત થઈ ચૂકી. કેવી રીતના એના કબર ઉપર આ પ્રમાણે ન્યુક્લિયરનું બધું ઇન્સ્ટોલેશન હતું ને એવડાને શું કે આપણે જોઈ રહ્યા છીએ કે આ બધી વસ્તુ એના ઉપર. તો અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પણ એક હદીસ બયાન કરે છે, આપણા આકા હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ લા યકૂન અલ-અમ્ર અલ્લઝી તંતઝિરૂનહુ હત્તા, જે વસ્તુની તમે વાટ જોવો છો, આપણે ઇમામ ઝમાનની વાત જોઈ છે. લા યકૂન અલ-અમ્ર, સાહેબુલ અમ્ર જે છે એ નહીં આવે, જે વસ્તુને આપણે વાત જોઈ રહ્યા છે. હત્તા, ઇમામ અલૈહિસ્સલામ અમુક એન્ડીસ પેશ કરે છે, અમુક નિશાનીઓ પેશ કરે છે. હત્તા યબરાઉ બાદુકુમ મિન બાદ, જ્યાં સુધી એકબીજા ઉપર તમે બરાઅત નહીં કરો ત્યાં સુધી ઇમામ અલૈહિસ્સલામ નહીં આવે. હવે એસ્કે આપણે બધું સાંભળશું પછી આપણે કમ્પારી કરી કે આપણે એની અંદરમાં આવી ગયા છે કે નહીં. હંમેશ માટે જ્યારે હું નિશાની બારામાં વાત કરું ત્યારે હું મોમીનોને એમ જ કહું છું કે જ્યારે નિશાની બારામાં વાત આવે અને દુનિયાને ખૂણાની અંદરમાં કંઈ દેખાય છે ને તો ભલાબડ છે, એમ નથી કે આપણા ઉપર આવે તો જ ભલાબડ હોય. જેમ કે નથી આખરી જમાનાના અંદરમાં ઓરતો ઘોડા ઉપર ચરશે. હવે ઓગણીસ છે કે આપણી બૈરાઓ પણ ઘોડા ઉપર ચરે તો જ થાય. એ તો બૈરાઓ તો ઘોડા ઉપર ચરીને પુરુષ પણ કરે છે. જેમ કે નથી શરાબ જે છે, દારૂ પીવો એ ભનાલ વસ્તુ થઈ જશે. તો ઓગણીસ છે કે હું પણ પીવા માંડું તો જ આ બધી વસ્તુ બલાબડ હોય. એના અંદરમાં એક બંદે ખુદા અમુક વર્ષો પહેલાં એને ખબર નથી કેવી રીતે શૈતાન આવી ગયો છે, એ મારા સાથે ચર્ચા કરવા માંગ્યો. એ કે ખરાબી ભલે થાય કે તમે રોકો ના. અરે ભાઈ શું કારણ? તો કે જ્યાં સુધી ખરાબી નહીં છે ત્યાં સુધી ઇમામ નહીં આવે. ભાઈ શૈતાન તને ફરાવી દીધું છે, શૈતાન તને વસવસો કર્યો છે, તો પછી અમર બિલ મારૂફ ને બધું શાફી તરફ બંધ કરી નાખે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. શૈતાન આપણે ના ફરેબ નાખી દે કે અગર જો દુનિયાના ખૂણામાં ક્યાંય પણ દેખાઈ ગયું તો ભલા આપણે છે, ઓબ્લિજન નથી. હવે આપણે જો આપણે અહીંયા સુધી આપણે આ વસ્તુના અંદરમાં ક્યાં સુધી આવ્યા છે. હત્તા યબરાઉ બાદુકુમ મિન બાદ, આકા હુસૈન સાહેબ ફરમાવે છે એકબીજા ઉપર બરાઅત કરશે.
وَيَدْفِرُ بَعْضُكُمْ فِي وُجُوهِ بَعْضٍ, એકબીજાના ચહેરામાં થૂકશે. આપણે અહીંયા સુધી નથી પહોંચ્યા છે અલ્હમ્દુલિલ્લાહ. હાલાંકે બીજા ઠેકાણે આપણે જોઈ રહ્યા છે ખાલી થૂકતા જ નથી, શિમીક ફેંકતા હોય છે એકબીજાના ચહેરા ઉપર. જોશો, એકબીજા ઉપર શિમીક ફેંકી અને પછી કહે છે કે હું નહોતો, ઓલો કે હું નહોતો, ઓલો કે હું નહોતો ને આ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે બધે ગુલવેર સમાવટાને દેખાઈ રહ્યા છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે એકબીજાના ચહેરા ઉપર થૂકશે. وَيَشْهَدُ بَعْضُهُمْ عَلَى بَعْضٍ بِالْكُفْرِ, એકબીજા ઉપર કુફર જે છે, તકફીરી જે છે, એકબીજાને કુફરનો ઇલ્ઝામ રાખશે કે તું કાફર થઈ ગયો છે. કાફર છે ને, દેખાઈ રહ્યું છે ને દુનિયાના ખૂણાની અંદર. وَيَلْعَنُ بَعْضُكُمْ بَعْضًا, એકબીજા ઉપર લાનત કરશે. એકબીજા ઉપર લાનત કરશે. હવે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે અહીંયા સુધી કેટલા આજ સુધી આ પ્રોબ્લેમ પહોંચ્યો છે. મારી નજરમાં જ્યારે આપણે બધી મેં સામે નજર કરતા હોય ને ત્યારે કંઈક સિક્લોનનું કંઈક દેગલાંશમાં હોય તો બધે સ્વીવર કરે ને માશાલ્લાહ વોટ્સઅપ તો બધું માશાલ્લાહ બરકતી છે. હરોજના કેટલા 200, 250, 300 મેસાજ આવે, જુમા મુબારક ને આમ ને ઓમ ને એનાથી જ બધું ભરેલું હોય છે. અમુક સારી વસ્તુ પણ હોય છે. તો એમાં ક્યાં સુધી એલો શું સિક્લોન ક્યાં પહોંચ્યું તો સિક્લોનનું આંખ દેખાડેલું કે જો આંખ છે 70 કિલોમીટરનું diameter છે, પછી ચારે પર આપણામાં ઇમ્પેક્ટ કરે. મારી નજરમાં આ બધી વસ્તુ સિક્લોન જે છે ફિતનાનું આંખ મોઈનો રહ્યા છે દેશા, ખાસ કરીને સિરિયાનો પ્રોબ્લેમ, અને એનો ઇમ્પેક્ટ આપણા સુધી થોડું જરા આમ દેખાય આપણને કે થોડા વાદળા જે છે એ ઓકાઝિયોનરમાં ઘટાતા હોય. હવે આપણે એને શું કરવાનું છે? અલ્હમ્દુલિલ્લાહ, ખુદાને શુકર કરો કે આખા હુસેન તો બહુ ખરાબ બયાન કર્યા છે, આપણે ત્યાં સુધી નથી પહોંચ્યા. આપણે શુકર કરીએ કે આપણે મસ્જિદમાં આવે તો ખુદા ના કરે એકબીજા સામે ખૂટતા તો નથી ને. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાને શુકર કરવાનો છે. હું શું કહેવા માગું છું, હજી સુધી આપણે ખૈરમાં છે અલ્હમ્દુલિલ્લાહ. એકબીજાને આપણે શું કહે છે, આપણે ઇમામ હુસૈન ફરમાવે છે કે એકબીજાને તબર્રા નથી કરતા, એકબીજાને કાફર નથી સમજતા, એકબીજા પર ખૂટતા નથી, એકબીજા પર લાનત નથી ફેંકતા. બસ ખાલી અમુક ઈદેના અંદરમાં અમુક ફરક હોય એ તો લાગી પડી છે, થામ હોય તો ખબરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. પછી આકા અલૈહિસ્સલામ કહ્યું લા યંજુ મિનહા. આજે જમીન વિષયમાં જો આપણે હજી અહીંયા ના પહોંચ્યા હોય અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનું શુકર. એનો મતલબ એ નથી કે આપણે નહીં પહોંચીએ. મારું કહેવાનો મતલબ એ છે કે એનો મતલબ એ નથી કે નહીં પહોંચીએ. ખુદા ના કરે એક દિવસ આવે અને આપણે પણ એવી હાલત ના થઈ જાય, દુઆ કરવાની છે. હવે એમાં શું છે સોલ્યુશન? લા યંજુ મિનહા ઇલ્લા મન કતબ અલ્લાહ ફી કલ્બિહિ ઈમાન. આ પ્રોબ્લેમથી નહીં બચે જ્યાં સુધી ખુદા હરેક મોમિનના દિલમાં ઈમાન નહીં લખી આપે. જો છો, હરેક મોમિનના દિલમાં ઈમાન કોતરેલું નહીં હોય ત્યાં સુધી આપણા પ્રોબ્લેમથી નહીં બચે. કાલ સવારનો ખુદા ના કરે જો ઈમાન મજબૂત નહીં હોય તો શું થશે? એકબીજા પર લાનત કરવાનું શરૂ કરી નાખશું. મોમિનોને વચમાંની વાત કરું છું. તો પહેલું, હવે કેવી રીતના ખુદા આપણા દિલમાં ઈમાન લખે, બીજો મોટો દોષી છે કે જે આપણે હમણાં દેખલાંશે નહીં કરીને કરતો વળી બીજી અડધી કલાક ચાલી જશે. પહેલું, હવે આ સોલ્યુશન તરફ આપણે નજર કરવાની છે અને બધાય પોતપોતાનું દેવર મેજું કરી આવે. લા યંજુ મિનહા ઇલ્લા મન કતબ અલ્લાહ ફી કલ્બિહિ ઈમાન. પછી કહ્યું ફલા યુસ્બિતુ ફીહા અલા દીનિહી ઇલ્લા અલ-મુખલિસીન. એ જમાનો હશે કે માણસ પોતાના ધર્મને નહીં બચાવી શકે જ્યાં સુધી ઇખલાસ નહીં હોય ત્યાં સુધી. ઇખલાસનો ટેસ્ટ આપણે કરી શકશું. કેટલું ઇખલાસ છે? ઇખલાસ એટલે ખુદા માટે જ કામ કરવું, ખુદા માટે જ નમાઝ પઢવી, ખુદા માટે જ બધે સારા એક્શન કરવા. તો મુખલિસ જ્યાં સુધી નહીં હોય, ઈમાન ખુદા એ લખી નાખ્યું દિલના અંદરમાં, ઇખલાસ જે છે આપણા એક્શન અંદરમાં દેખાશે. બીજો પણ ધ્યાન રાખવાની છે, કારણ કે આ બધું આવશે. ખુદા ના કરે આપણા સાથે આવી જાય બધું પ્રોબ્લેમ હોય તો પહેલાથી ચેતવણી આપું છું. પછી કહ્યું વસાબિતુન અલા વિલાયતિના. એ લોકો સોવે હશે આ પ્રોબ્લેમના અંદરમાં, એ લોકો નહીં ફસાય. આના અંદરમાં ભાઈ પણ હોઈ શકે, એક ભાઈ ઓલી સાઈડમાં હોય, એક ભાઈ ઓલી સાઈડમાં હોય, ઓલો આના પર લાનત કર્યું, ઓલો આના પર લાનત કર્યું, ઓલો આને થયું, અને આ પ્રમાણે ફામીના અંદરમાં ઝઘડા થઈ પડે. તો બચવું હોય તો પેલું ઈમાન છે, ઇખલાસ છે. ત્રીજું વસાબિતુન અલા વિલાયતિના. જે લોકો અમારી વિલાયત ઉપર કામયાબ રહે, જે લોકો અમારી વિલાયત એટલે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાયત ઉપર જે લોકો મક્કમ હશે એ લોકો સોવે થઈ જશે. હવે ખાલી જલ્દી હું બે પોઈન્ટ પેરેલલમાં પેશ કરું. એટલે બેની વિલાયત
આજે રાતના ટેસ્ટ હશે, પાછું આજે રાતના છે ને ટેસ્ટ હશે કે અહેલે બેતના કડીઓમાં એક માસૂમની વિલાદત છે આજે રાતના. હવે કોણ પધારશે? આમાં જોયું એટલા વાગે આમ છે ને પછી છેલ્લે ન્યાઝ છે કે ત્યાં નથી, પછી અમે નથી આવતા ભાઈ ન્યાઝ. આપણે ઇમામ અલી સલામને એક ન્યાઝ સારું છે ને વેચી નાખશું. જે પ્રમાણે ઓલો વેસ અંતિમનો ઇન્શાલ્લાહ હું તમને બયાન કરીશ, અથવા તો બયાન કરી ચૂક્યો ઓલા કે એના પહેલા ખુતબાના અંદરમાં કે 20 સંતિમ સારું છે ઇસ્લામને વેચવા જરાક લો તો ઇસ્લામ વેચાઈ જતા. ઓલો 10 વાળો છે મૌલાના, તમને યાદ આવી ગયો છે ક્યાં કરો એ બેનમાં. તો એક ન્યાઝ સારું થઈને આપણે ઇમામની એટલી કિંમત કે એક ન્યાઝ સારું થઈને આપણે લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ. બીજો પોઈન્ટ, જ્યારે એક માણસનો કોઈ ઈદોળ હોય, ખાસ કરીને જવાન લોકો, કારણ કે ક્વેશ્ચન જવાન તરફથી બહુ આવે માશાઅલ્લાહ, જવાન લોકો પાસે તો એકદમ રસ્તા બધે ખુલી ગયા છે. તો ઈદોળ કોઈ મોટો ફૂટબોલર હોય, એ ફલાણા જવાનનો ઈદોળ. હવે એ ફૂટબોલર જો અહીંયા જરા કંઈક ત્રાસ કર્યો ને, આમ કંઈક આમ નવલું ભૂરસે ઊંચું નીચું થતું એમ બહારના કચોરે એમ કંઈક કર્યું, એટલે એ પણ સ્વીકાર કરશે. ભલે પછી 25-30 એરો દેવા પડે બે બધા કોફેરમાં, એ પણ એના જેવું જ બાલ બનાવશે. ઓલો ઈદોલ કંઈ બીજ બનાવી તો અહીંયા પણ બીજ બનાવશે. ભાઈ ઓલો છે, તું ક્યાં છો, છે કે નથી? તું થોડું ઈ છો, ઓલો સીધા આમ કર્યું તો મને આમ, કારણ કે ગમે છે ને એનો ઈદોલ છે. હવે અગર જો એક ઇમામ માસૂમ બેઠા બેઠા કહે ખુદા મારે દાગીને તું મારી ઝઈફીને તું જહન્નમની આગથી ના દાખલ કરજે, હર ટાઈમ શૈબજી અલન્નાર, તો આમાં પપ્પારી ક્રિટિક શરૂ. ભાઈ તારો ઇમામ છે, એક માસૂમ ઇમામ છે, અગર જો તેને પસંદ કરતો હોય, એ ફુઝૂલ કામ નથી કંઈ, તો એ ઈદોલ છે. જે પ્રમાણે આ બધી ફુઝૂલ અંદરમાં કેટલા ખર્ચા આપીને માણસો સ્વીવર કરતા હોય છે. ખાસ કરીને જેમ કે નથી બૈરાઓની અંદરમાં પણ એક અમુક હોય લોકોની ઈદોલ હોય, થોડી એટલે શું કે આક્ત્રીસ હોય, તો જેમ કરશે એ જ પ્રમાણે કરશે, જેમ પહેરશે એ પ્રમાણે પહેરશે. અહીંયા તો કાંઈ છે ને આક્ષોન છે ખાલી, તો એના અંદરમાં અમુક લોકો કે શરૂ થઈ જાય કે આ શું છે આ બધું વગેરે વગેરે. તો અગર જો કામયાબ થવું હોય તો પહેલું ઈમાન લાવવું જોશે, પછી ઇખલાસની સાથે આપણને પેશ આવવું જોશે, અને ત્યાર પછી વિલાયત અહલે બેત અલૈહિસ્સલામ ઉપર આપણે મક્કમ રહેવું જોશે. અગર જો કોઈ પણ એવેનમાં શહાદત કે વિલાદત હોય તો પછી આપણે જેટલો ટાઈમ લાગે, જેટલા ઓકીપે હોય, રાતના 12 વાગે અગર જો આપણે કોઈ ફર્નિચર બોલાવે કે એક સરેલું કોન્ટેનર છે, તો આપણે આખી રાત જાગશું અને આપણે વાટ જોશું કે ક્યારે આવે. આ તો એક ઇમામ માસૂમ છે, એની વિલાદત છે કે જેની શફાત આપણે આખિરતના અંદરમાં જરૂર પડશે એ લોકોની. એના અંદરમાં જો કોઈ નેગ્લિશે કરે તો પછીનો ઇમ્પેક્ટ બહુ જ ખરાબ હશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ચાર વસ્તુ છે કામયાબ, યાની કે ચાર વસ્તુથી માણસ બચી શકશે આપણે પ્રોબ્લેમથી. પહેલો તો ઈમાન હતો, બીજું ઇખલાસ હતો, ત્રીજું વિલાયત ઉપર સાબિતુલ કદમ, અને છેલ્લું આ પોઈન્ટ અંદરમાં ઇલ્લા મન દઆ બિ દુઆઇલ ગરીક. જે લોકો દુઆએ ગરીક, જે લોકો એ આખરી જમાનાના અંદરમાં જે લોકો દુઆ માંગશે, દુઆએ ગરીક જેને કહે છે, તો એ લોકો સોવેતી જશે. દુઆ ગરીક એટલે શું? ગરીક અરબીના અંદરમાં જે લોકો ડૂબતો હોય ને, એક માણસ પાણીના અંદરમાં ડૂબી રહ્યો છે, મૈયત થઈ રહ્યો છે, એને કહેવાય છે ગરીક. હવે ગરીકના અંદરમાં કંઈ દુઆ માંગવાની છે, દુઆ ગરીક. તો આ ઇમામ અલી સલામ જ્યારે એના સાહેબને કીધું તો એમ હતું કે આખું પૂરતું દુઆનું પાનું હશે. તો ઇમામ અલી સલામ કહે છે કે ભાઈ દુઆ ગરીક એટલે શું? તો ઓલો કહે છે કે દુઆ ગરીક એટલે શું ઇમામ? તો ઇમામ અલી સલામે કીધું કે તમે આ પ્રમાણે હંમેશ માટે રિપીટ કરજો, યા અલ્લાહુ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ. સૌ સિમ્પલ, જેમને ઓલું વાજીબ ફરજ હતું કે હલાક થઈ જશો જો વાજીબ ફરજો નહીં બોલો તો માશાઅલ્લાહ બધા મોમિનીન કેરામ શુક્ર કરે છે, વાજીબ ફરજો કહે છે. આ તો આપણે હરેક નમાઝ પછી આપણે દુઆ માંગીએ છીએ, છે કે નથી? 3 વખત આપણે યા અલ્લાહુ યા રહમાન યા રહીમ યા મુકલ્લિબલ કુલૂબ, એને કહેવાય છે દુઆ ગરીક. ઇમામ કહે છે કે જો આ બધા પ્રોબ્લેમમાં તમને ના કરવું હોય તો પછી દુઆ ગરીક તમને માંગવાની છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. વસ્તુ બાકી રહી ગઈ છે ઇન્શાલ્લાહ. રાતના પણ એક ઓકાઝન છે, તો આપણે ઇન્શાલ્લાહ એના અંદરમાં વિશે કરશું. પણ હવે કારણ કે ખુદબો મારો ફેન થઈ ગયો, 11 ફરી માશાલ્લાહ આપણે પ્રીમિયર ક્લાસની વાત કર્યા, પછી નમાઝ જમાતના અંદરમાં પ્રીમિયર ક્લાસ પણ હોય, પછી બિઝનેસ ક્લાસ પણ હોય, પછી ક્લાસ ઇકોનોમિક પણ હોય.
તો હું ગયા અઠવાડિયે યાદીમાં હતો કે મરી ગયા છે. આગળ જો કિલ્લા થઈ પડ્યું અહીંયા જો બાજી થઈ પડી કે મને પ્રાઇમરી ક્લાસમાં ગયું છે તો બસ ખાસે કેમ હું વિચારમાં હતો યા અલ્લાહ સાથે તમે બધે તૈયાર છો ને કદાચ બધા ના કરે તો હાથ જ્યારે હોય તો ખાવાની વાત છે તો મસ્તી કરું ખાલી. તો અહીંયાથી જે છે આ જે છે ઇમામ અને મામો આ જે કોતે છે ને બધું પ્રાઇમરી ક્લાસ છે. રિઝર્વેશન હવે રિઝર્વે તો ના હોય પણ હું એ કહેવા માગું છું કે અગર જો કોઈ ક્ષેત્રે એવું બેઠું હોય ને એમ તમન્ના હોય કે યા અલ્લાહ મને પણ પ્રાઇમરી ક્લાસ કરે છે પણ હવે ભરાઈ ગયું છે શું કે ભરાઈ ગયું છે કોમ્પ્લેટ થઈ ગયું છે હું કેમ કરું એ ખાલી નિયત જ કરે એની નિયત હતી આવવાની પણ હવે કારણ કે પાછો લીધા રીતે મુશ્કેલી નહીં કરે. આપણે એમ નથી કે ઝરીમાં ક્યાં બધા કોણી મારી બસ મને ઝરી પકડવી જ છે. ઇમામ અલી સલામ કહે છે કે ભાઈ તું કોઈને ઈજા પહોંચાડ્યો છે એના કરતાં છેલ્લે સલામ કરે હું આક્ષેપ વધારે કરી છે એને બરાબર છે કે જે લોકો જ્યારતમાં જાય છે. તો અહીંયા ઘણા લોકો કે આ એક પોતેમાં પાંચ જો બધે આવી પહેલા તો અવ્યો આમ તો નહીં થઈ જાય ને અવ્યો આમ નહીં થાય ઇન્શાલ્લાહ. એવી પાંચ છે કુદરતી કે આ કોતેની અંદરમાં જો મેક્સિમમ સારું થઈ જાય ને આ કોતે ખાલી થઈ જાય ને એક્ઝામ્પલ છે ખાલી તો એ કે આંચકો નહીં આવે અવ્યો ઇન્શાલ્લાહ. એટલે બે એરવાઇઝ છે ખૂબી વાળવા એરવાઇઝ છે તેના અંદરમાં અગર જો ખાલી હોય તો પછી પ્રેસિપિટેટ થવાનું. જો ભરાઈ ગયું હોય નિયત હતી ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નિયત ઉપરથી શું છે ઇન્શાઅલ્લાહ જરૂર એનો અજર આપશે. હવે પ્રીમિયર ક્લાસ ભરાઈ જતું પછી અહીંયા બિઝનેસ ક્લાસ આ વખતેમાં હોય છે કે નથી. તો નિયત છે કે હું વાન જઈશ ઓર બિચારા તકલીફ થશે ને કે હું અહીંયા જ રહી જાઉં છું પણ મારી નિયત વાન છે તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એના ઉપર આપણને અજર અને જરૂર આપશે. અને છેલ્લું કે એક મોમિનનું એક્ઝામ્પલ એ મસ્જિદના અંદરમાં એક દરિયાના અંદરમાં મચ્છીનું એક્ઝામ્પલ છે. જોશો એક મોમીનનું એક્ઝામ્પલ મસ્જિદના અંદરમાં એક દરિયાના અંદરમાં મછલીનું એક્ઝામ્પલ છે. હવે આ જો પ્રીમિયર ક્લાસ પછી બિઝનેસ ક્લાસ પછી ઇકોનોમિક ક્લાસ હોવા છે પછી શૂટમાં હોય તો એક માણસ આખું ત્રાજેના અંદરમાં શૂટમાં કોઈ દિવસ કરે તો બફાઈ જશે. તો શા માટે આ ઠંડા પવન બાજુમાં ના આવે. પણ જે લોકો વાં બેસતા હોય જેમ કે નથી લોકો અમને થાય કે પતી જાય તો ભાગવું ભાઈ ભાગવાની વાત ક્યાં છે. હા એક મોમીનનું એક્ઝામ્પલ મસ્જિદના અંદરમાં શું છે એક મછલી દરિયાના અંદરમાં છે. મછલી દરિયાના અંદરમાં હોય કેવી રીતના ત્રાંગીની સાથે નાજીકી કરતું હોય બરાબર છે ને સાથ આપજો મારો કૂદકો પતી ગયો છે. અગર જો મછલીને દરિયામાંથી બહાર કાઢે તો તડપ છે ક્યારે પાછું દરિયામાં જાવ હું શોભે થઈ જાઉં બરાબર છે કે નહીં. પણ અગર જો મછલી સિવાય બીજા કોઈ જાનવરને દરિયામાં રાખવામાં આવે તો 1 મિનિટ પણ નહીં રહી શકે છે કે નથી તરત જ નીકળી જશે. હવે કેમ કરું છું આપણે મોમીનનું એક્ઝામ્પલ મસ્જિદના અંદરમાં એક મછલીનું એક્ઝામ્પલ છે દરિયાના અંદર. હવે પ્રૂવે કરવું જોશે છે કે નથી. તો આજે સર્વે પાછું માંગણી કરીશ કે આપણે આ બધી બરકતો આપણને અલ્હમ્દુલિલ્લાહ ખુદાવંદ કરીમ આપે છે. અલ્લાહ જે સૈયંજબુલ બરકાત ઇમામ જમાનાના બરકતથી હરેક બલાને દૂર કરે છે. તો માંગણીના દિવસે ઓમાં ઇમામ સલામ કરીએ સલામ અલૈકે હુજ્જત અલ્લાહ અલા ખલ્કે એ સલામ પતી જાય પછી આપણે કોઈને રોકશું નહીં. પણ એવું ના થાય કે સલામ હજી પૈતી ના હોય અને તરત જે છે તે જવાવાળા છે એ લોકો માટે ખાસ પૈગામ કે શું તાંબર છે એમાં જમાનાથી આપણને બરકત મળે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સર્વેને સાદો આબાદ રાખે. જે પણ આપણે દુઆ માંગી ચૂક્યા છે એક દુઆને કબૂલ ફરમાવે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون. أي من لو ورثني وأتقوا أن الإسلام الوسيط كروشو فلن الله سبحانه وتعالى عمالنا تقول درسك للمتقين والإسلام فاسيتيز. اللهم صل على محمد وعلى محمد. اللهم صل وسلم وزد وبارك على سيدنا ونبينا أبي القاسم محمد. أمير المؤمنين علي بن أبي طالب. وعلى الصديقة الطاهرة فاطمة الزهراء بنت رسول الله.
والخلف الصالح المنتظر المهدي. اللهم صل على